નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। હું છું વનરાજ રાવલ। આ સમયની એક મહત્વપૂર્ણ અને આનંદદાયક ખબર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા તરફથી સામે આવી રહી છે, જ્યાં પાનમ વિસ્તારના 10 ગામોને લઈને લાંબા સમયથી ચાલી રહેલી માંગણીને પંચમહાલ જિલ્લાના શહેરા વિધાનસભા મતવિસ્તારથી આ સમયની મોટી અને રાહતભરી ખબર સામે આવી છે। પાનમ વિસ્તારના 10 ગામોને લઈને લાંબા સમયથી ચાલી રહેલી લોકમાગણીને અંતે સરકારશ્રીએ સ્વીકારી છે, જેના પરિણામે આ 10 ગામોનો ફરી એકવાર શહેરા વિધાનસભા મતવિસ્તારમાં પુનઃ સમાવેશ કરવામાં આવ્યો છે। આ નિર્ણયથી સ્થાનિક લોકો, સરપંચો અને કાર્યકર્તાઓમાં ખુશી અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આવો જોઈએ આ સમગ્ર અહેવાલ વિગતવાર। જે કરવાના છે તો એ ખૂબ જ તકલીફ પડશે, જેના કારણે માનનીય મુખ્યમંત્રીશ્રીની પાસે અમે રજૂઆત કરી, પંચાયત મંત્રીની પાસે રજૂઆત કરી અને એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ કાલે કેબિનેટમાં લીધું પરમદાડે, કેબિનેટમાં લઈને આજે ઓર્ડર પણ મને લાગે કાલે પાડી દીધો છે બહાર। એટલે 10 ગામો જે શહેરા તાલુકામાં હતા, 10 ગામો કાયમી માટે શહેરા તાલુકામાં છે અને નવું ડિલિમિટેશન આવશે। ત્યારે ડિલિમિટેશનની અંદર બધા ચેન્જ થાય, જ્યાં જવું હોય ત્યાંથી કેન્દ્ર સરકાર વતી જે વિધાનસભાના મત વિસ્તાર વધશે, વિધાનસભાનો મત વિસ્તાર વધશે, જ્યારે ડિલિમિટેશન કમિટી આવશે ત્યારે પણ જે રીતે એનું વિભાજન થશે એ રીતે વિભાજન કરીને બધા શહેરા તાલુકામાં હશે તો શહેરા તાલુકામાં બીજો મત વિસ્તાર હશે તો બીજા મત વિસ્તારમાં, એવી રીતે દરેક મત વિસ્તારના લોકોને પણ આ મારા શહેરા મત વિસ્તારના લોકો હતા, બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી સાથે હતા અને ભારતીય જનતા પાર્ટીના અવારનવાર જ્યારે ચૂંટણી થાય છે ત્યારે સૌથી સારા મતો ભારતીય જનતા પાર્ટીના 10 ગામોથી મળતા હોય છે। એટલે 10 ગામોની એક લાગણી હતી કે સાહેબ અમારી જોડે રહે, પણ શહેરા જોડે રહીએ અને અમને સારું કામ થાય છે, સારો વિકાસ થયો છે, તો અમારો વિકાસ રૂંધાઈ રહે એના માટે લોકોની લાગણી હતી અને પાનમ નદીના વચ્ચે હોવાના કારણે સરકારે ફરીથી નોટિફિકેશન બહાર પાડ્યું અને 10 ગામો શહેરા તાલુકાની અંદર યથાવત ચાલુ રહ્યા છે। થેન્ક યુ। બોલો કૃષ્ણ કનૈયા। આજે અર્જુનસિંહે પણ વાત કરી, જિજ્ઞેશભાઈએ વાત કરી, ગમીરભાઈની લાગણી, 10 ગામના તમામ કાર્યકર્તાઓની લાગણીનો ભાગરૂપે એટલું બધું ગમીરભાઈ ટેન્શન હતું કે કોઈ વાત કે માનો જ નહીં, ના સાહેબ અમારો આજે થવું જોઈએ, મેં કે તમે બધા સીએમ પાસે આવો, બધાને સીએમ પાસે લઈ ગયો હતો હું। સીએમ સાહેબે કીધું કે ભાઈ ઉતાવળ ના કરો, થશે, બધું સારું થશે। ત્યાર પછી બધા થોડા ઢીલા પડ્યા હતા અને સીએમ સાહેબ બહુ સારા માણસ છે, બહુ સરસ માણસ છે, સરળ વ્યક્તિ છે અને ખૂબ જ પ્રજાના કામ માટેની લાગણી ધરાવે છે। એ પોતે એક એન્જિનિયર છે, છતાં એટલું બધું આ 10 ગામને છૂટું પાડવા માટે સરકારનો કોઈ એવો આદેશ નહોતો કે એમને ગોધર તાલુકામાં લઈ જાઓ કે ગોધર તાલુકામાં જોઈન કરો, 22 થી 23 કિલોમીટર તમે લોકો એટલા બધા દૂર જઈ શકો। પણ રાજકારણ છે એટલે રાજકીય કોક નેતાઓ પોતાના લાભ ખાટવા માટે ગમે તે રીતે ઉપર સરકારમાં પણ જઈને કહ્યા હતા કે 10 ગામ અમારે ત્યાં આવે। અને મને યાદ છે આજથી 15 થી 20 વર્ષ પહેલા તમે જયારે સંતરામપુરમાં હતા ત્યારે શંકરદાનભાઈ, પછી માલભાઈ ચારીના અને બધા આવીને એમ કહે કે અમારે સંતરામપુર જવું પડે છે, મોટા અમને શહેરામાં ગમે તેમ કરીને એડજસ્ટ કરો, અને એ પહેલ સાહેબે કરી હતી। અને પછી પાછા આ લોકોએ તમને કોકને ગેરમાર્ગે દોરી સરકારમાં 10 ગામ તમે ગોધર તાલુકામાં ગયા અને મહીસાગર જિલ્લામાં ગયા। અમને કોઈ વિરોધ નતો, તમે ગયા, કદાચ ગયા તો, પણ તાલુકો ગોધર અને વિધાનસભા શહેર, ધારાસભ્ય તમારા પંચમહાલ મળે અને જિલ્લાની બધી ઓફિસો તમારી કઈ જાય મહીસાગર। પણ મિત્રો તમને ખબર હોય તો
આપણે અહીં દિવાળીનો સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો હતો અને ગમીરભાઈ રોજ હાથ પડે મગનબીન ઘેર જાય ને તેથી ફોન કરે અને મને કે મોટા ભાઈ આ છેલ્લો ફોન, હવે પછી હું તમને ફોન નહીં કરું. સાહેબ ધારે કરે ને અમારું કેમ ના થાય? આ સત્ય ઘટના છે. મોટા હવે હું તમને ફોન નહીં કરું, તમને ખરાબ ના લાગે, પણ હું તમારી જોડે બોલું નહીં. સાહેબ દુનિયાના કામ કરો ને અમારા નથી કરતા, અમે શું બગાડી દીધું? મેં કહું ભાઈ શાંતિ રાખે બધું. અને હું સાહેબ ને અંદર રૂમમાં બેહું, હું કહું સાહેબ દહ કહું કે કહીએ છે, જોઈએ છે, થશે. આ મને ખુખારી ના પૂછ્યું, હારી હોડી વચ્ચે ઉપાડી માં. અને મેં કબીરભાઈને ખબર હોય તો અહીં દિવાળીમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં માતાજીના દર્શન કરીને એના સાનિધ્યમાં મેં એમ કીધેલું કે તમે 10 ગામ વાળા ચિંતા ના કરશો, તમે અમારી જોડે રહેશો. અને એનો દાખલો આજે માતાજી પૂરો કરી આપ્યો કે આપણા બધા